નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। બજેટ માત્ર આંકડાઓનો દસ્તાવેજ નથી। બજેટ એ સરકારની નીતિ, પ્રાથમિકતા અને આવનાર વર્ષોની દિશાનો સંકેત છે। બજેટ એ માત્ર આવક અને ખર્ચનો હિસાબ નથી। બજેટ એ દેશનું ભવિષ્ય લગતી એક બ્લુપ્રિન્ટ છે। એવો દસ્તાવેજ કે જેમાં નક્કી થાય છે કે સરકાર કયા રસ્તા પર ચાલશે, કયા ક્ષેત્રોને આગળ ધપાવશે અને કયા રાજ્યો દેશના વિકાસના કેન્દ્રમાં બનશે। જ્યારે કેન્દ્રીય બજેટમાં કોઈ રાજ્યનું નામ વારંવાર લેવાય ત્યારે સ્પષ્ટ સંકેત હોય છે કે તે આ જે રાજ્ય છે તે દેશના વિકાસના નકશામાં મહત્વનું સ્થાન ધરાવે છે। 1 ફેબ્રુઆરીએ રજૂ થયેલા બજેટ 2026-27માં નાણામંત્રી નિર્મલા સીતારમણે અનેક ક્ષેત્રો માટે મોટી જાહેરાતો કરી છે। દેશની અર્થવ્યવસ્થા, મધ્યમ વર્ગ, ખેડૂતો, યુવાનો, ઉદ્યોગ બધા માટે કંઈક ને કંઈક નવું રજૂ થયું છે। પરંતુ આ બજેટમાં એક વાત ખાસ ધ્યાન ખેંચી રહ્યું છે, ગુજરાત। જ્યારે પણ કેન્દ્રીય બજેટ રજૂ થાય ત્યારે દરેક રાજ્ય એક જ સવાલ પૂછે છે કે અમારા માટે શું? અને બજેટ 2026-27માં ગુજરાત માટે આ સવાલનો જવાબ ખાસો વિસ્તૃત છે। કારણ કે માળખાકીય વિકાસ હોય કે પછી ઔદ્યોગિક વૃદ્ધિ હોય, પર્યટન હોય કે આરોગ્ય, શિક્ષણ, બજેટના અનેક વિભાગોમાં ગુજરાતનો સીધો જ ઉલ્લેખ જોવા મળ્યો છે। એવું લાગી રહ્યું છે કે સરકાર ગુજરાતને આગામી વર્ષોમાં વિકાસનું એક મોટું એન્જિન બનાવવા માટે તૈયારીમાં લાગી ગઈ છે। જી હા, 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણે જ્યારે બજેટ રજૂ કર્યું ત્યારે તે માત્ર મધ્યમ વર્ગ કે પછી ખેડૂતો સુધી મર્યાદિત ન હતું। ઉદ્યોગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજી, પર્યટન, આરોગ્ય, શિક્ષણ બધા ક્ષેત્રોને સ્પર્શતું આ બજેટ રહ્યું છે। અને આ તમામ ક્ષેત્રોમાં ગુજરાતનું નામ વારંવાર સામે આવ્યું છે। એવું લાગી રહ્યું છે કે કેન્દ્ર સરકાર આગામી દાયકામાં ગુજરાતને ભારતના આર્થિક, ઔદ્યોગિક અને ટેકનોલોજીકલ વિકાસનું એક મુખ્ય કેન્દ્ર બનાવવા માંગે છે। તો સૌથી પહેલા આપણે વાત કરીએ જાહેરાતોની, તો જેને ગુજરાત માટે ગેમ ચેન્જર માનવામાં આવી રહી છે, કે જેને ગુજરાત માટે માસ્ટર સ્ટ્રોક માનવામાં આવી રહી છે। જો કે આમ તો આપણે સૌને ખબર જ છે કે ગુજરાતના ઇન્ડસ્ટ્રીયલ નકશામાં સુરત એક એવું શહેર છે કે જે માત્ર રાજ્ય માટે નહીં પરંતુ આખા દેશ માટે મહત્વનું છે। ટેક્સટાઇલ, હીરા ઉદ્યોગ, કેમિકલ્સ અને મેન્યુફેક્ચરિંગ સુરત ભારતના નિકાસમાં મોટો ફાળો આપે છે। અને બજેટ 2026-27ની સૌથી મહત્વની જાહેરાતોમાંથી એક સુરતને ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર સાથે જોડવાનો દરખાસ્ત। મીડિયા અહેવાલ અનુસાર બજેટ 2026માં નાણામંત્રીએ જાહેરાત કરી છે કે સુરતને પશ્ચિમ બંગાળના દાનાકુની સાથે જોડતો નવો ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર બનાવવામાં આવશે। અને આ કોરિડોર માત્ર ટ્રેન ચલાવવાનો કોઈ પ્રોજેક્ટ નથી, આ ભારતના પશ્ચિમ અને પૂર્વ ઇન્ડસ્ટ્રીયલ પટ્ટાને જોડતી એક ઇકોનોમિકલ લાઇફલાઇન બનવાની છે। એક તરફ સુરત કે જે ટેક્સટાઇલ, હીરા ઉદ્યોગ અને મેન્યુફેક્ચરિંગનું વૈશ્વિક કેન્દ્ર છે, ત્યાં જ બીજી તરફ દાનાકુની પૂર્વ ભારતનું એક મહત્વનું લોજિસ્ટિક અને ઇન્ડસ્ટ્રીયલ હબ છે। અને આ બંનેને જોડતો ફ્રેટ કોરિડોર એ માલ પરિવહનની ગતિ વધારશે, ખર્ચને ઘટાડશે અને નવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપશે। આ કોરિડોરના રૂટ પર આવતા જેટલા પણ શહેરો છે, જિલ્લાઓ છે, તેમાં રોજગારની નવી તકો ઊભી થવાની પણ સંભાવના છે। અને હવે સુરત દાનાકુની કોરિડોર આ શ્રેણીમાં એક મહત્વપૂર્ણ ઉમેરો કરે છે, જે ગુજરાતને રાષ્ટ્રીય લોજિસ્ટિક નેટવર્કના કેન્દ્રમાં મૂકે છે। હવે આપણે વાત કરીએ પર્યટન અને ઇતિહાસની, તો બજેટ 2026માં સરકારે સ્પષ્ટ કહ્યું છે કે ભારત માત્ર ભવિષ્ય તરફ નહીં પરંતુ પોતાના ગૌરવશાળી ભૂતકાળ તરફ પણ નજર કરશે। મીડિયા અહેવાલ અનુસાર એવી માહિતી સામે આવી છે કે બજેટ 2026માં આર્કિયોલોજી અને હેરિટેજ ટુરિઝમના વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં દેશભરમાં 15 પુરાતત્વીય રીતે મહત્વના સ્થળો પર વિકાસની જાહેરાત કરવામાં આવી છે। અને આમાં ગુજરાતના 2 ગૌરવશાળી સ્થળો પણ શામેલ છે, લોથલ અને ધોળાવીરા। લોથલ એ હડપ્પા સંસ્કૃતિનું પ્રાચીન બંદર છે, જ્યારે ધોળાવીરા એ સિંધુ સભ્યતાની અદ્ભુત નગર યોજના કે જે આજે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે। આ બંને સ્થળોને વૈશ્વિક સ્તરે પર્યટન કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવશે। આધુનિક સુવિધાઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્ટરપ્રિટેશન સેન્ટર્સ દ્વારા અહીંયા દેશ વિદેશના પ્રવાસીઓને આકર્ષવાનો ઉદ્દેશ છે। આ પગલાથી ગુજરાતમાં હેરિટેજ ટુરિઝમને નવી ઓળખ મળશે, સ્થાનિક લોકોને રોજગાર મળશે અને ગુજરાતની પ્રાચીન સંસ્કૃતિ વૈશ્વિક નકશા પર વધુ મજબૂત રીતે સ્થાપિત થશે। હવે આપણે આગળ વધીએ ક્ષેત્ર તરફ, કે જેને ભારતના ભવિષ્યનો કરોડરજ્જુ કહેવાય છે, સેમિકન્ડક્ટર।
વિશ્વ આજે ઘણી બધી ચિપ્સ પર ચાલી રહી છે. મોબાઈલથી લઈને કાર હોય, ડિફેન્સથી લઈને મેડિકલના સાધનો હોય, બધું જ સેમિકન્ડક્ટર પર નિર્ભર છે. અને આ ક્ષેત્રોમાં ભારત અત્યાર સુધી પાછળ રહ્યું હતું, પરંતુ બજેટ 2026માં સરકારે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારત હવે પાછળ નહીં રહે. સેમિકન્ડક્ટર મિશન 2.0 ની શરૂઆત કરવામાં આવી રહી છે. ઇલેક્ટ્રોનિક્સ કોમ્પોનન્ટ્સ મેન્યુફેક્ચરિંગ સ્કીમ માટે બજેટ ફાળવણી વધારીને 40,000 કરોડ રૂપિયા કરવામાં આવી છે. જો કે આ ક્ષેત્રમાં ગુજરાત પહેલેથી જ મોખરે છે. માઇક્રોન, ટાટા, પીએસએમસી, સીજી પાવર જેવી મોટી કંપનીઓએ ગુજરાતમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવા માટે રોકાણની જાહેરાત કરી છે. અને બજેટની આ જાહેરાતો પછી એવું માનવામાં આવી રહ્યું છે કે ગુજરાત એ ભારતનું સેમિકન્ડક્ટર હબ બનવાની દિશામાં ઝડપથી આગળ વધશે, જે રોજગાર, ટેકનોલોજી અને નિકાસ માટે મોટો લાભ લાવશે. હવે આપણે વાત કરીએ આરોગ્ય અને પરંપરાગત દવાઓની. તો જામનગરમાં WHO ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર. આ જાહેરાત નવી નથી, પરંતુ બજેટ 2026માં નાણામંત્રીએ તેને વધુ મજબૂત બનાવવાની વાત કરી છે. આ પ્રોજેક્ટ ફરી એકવાર બજેટના કેન્દ્રમાં રહ્યો છે, કારણ કે આ સેન્ટરને અપગ્રેડ કરવામાં આવશે. પરંપરાગત દવાઓ પર સંશોધન, તાલીમ અને વૈશ્વિક જાગૃતિ માટે તેનો ઉપયોગ થશે. આ ઉપરાંત દેશોમાં કુલ 3 આયુર્વેદિક એમ્સ સ્થાપવાની યોજના છે અને તેમાં એક જામનગરમાં બનવાનું છે. આયુર્વેદિક દવાઓના ટેસ્ટિંગ માટે નેશનલ લેબ શરૂ કરવામાં આવશે. આ તમામ પગલાઓથી ગુજરાતમાં મેડિકલ અને વેલનેસ ટુરિઝમને મોટો પ્રોત્સાહન મળશે. તેમજ ગુજરાત મેડિકલ અને વેલનેસ ટુરિઝમનું આંતરરાષ્ટ્રીય કેન્દ્ર પણ બની શકે છે. હવે આપણે વાત કરીએ શિક્ષણ અને મહિલા સશક્તિકરણની. તો અહેવાલ અનુસાર બજેટ 2026માં એક શાંતિપૂર્ણ પરંતુ ખૂબ જ મહત્વની જાહેરાત કરવામાં આવી કે દેશના દરેક જિલ્લામાં ઉચ્ચ શિક્ષણ માટે વિદ્યાર્થીઓ માટે આધુનિક ગર્લ્સ હોસ્ટેલ બનાવવામાં આવશે, જેનાથી ગ્રામીણથી લઈને અંતરિયાળ વિસ્તારોમાંથી આવતી દીકરીઓ માટે આ મોટી રાહત મળવાની છે. સુરક્ષા, રહેવા ખાવાની સુવિધા અને અભ્યાસ માટે અનુકૂળ વાતાવરણ, આ બધું જ એકસાથે ઉપલબ્ધ થશે. આ યોજના અંતર્ગત ગુજરાતના દરેક જિલ્લામાં પણ ગર્લ્સ હોસ્ટેલ શરૂ કરવામાં આવશે. આના ઉપરાંત SME અને MSME ગ્રોથ ફંડ, આના માટે પણ મોટી રકમ ફાળવવામાં આવી છે, જેનો સીધો લાભ ગુજરાતના નાના અને મધ્યમ ઉદ્યોગોને મળશે. તો આખરે જો બજેટ 2026ને ગુજરાતની નજરે જો આપણે જોઈએ તો ચિત્ર સ્પષ્ટ છે. ઉદ્યોગ માટે નવા રસ્તા, પર્યટન માટે નવી ઓળખ, આરોગ્ય માટે વૈશ્વિક તક અને શિક્ષણ માટે મજબૂત આધાર. બજેટ 2026 માત્ર વચનો નથી, એ ગુજરાત માટે ભવિષ્યની એક રૂપરેખા છે. આ બજેટ ગુજરાતને માત્ર લાભાર્થી રાજ્ય તરીકે નહીં, પરંતુ ભારતના વિકાસના ડ્રાઇવિંગ ફોર્સ તરીકે જુએ છે. હવે જોવાનું એ રહેશે કે આ જાહેરાતો જમીન પર કેવી રીતે ઉતરે છે અને ગુજરાત આ તકોને કેવી રીતે વિકાસમાં ફેરવે છે. બજેટ આવી ગયું છે અને હવે સાચી પરીક્ષા શરૂ થાય છે. તો આશા છે કે તમને આ માહિતી મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.